ભરૂચ એલસીબી અંકલેશ્વરના પુનગામ પાટિયા પાસેથી ભંગાર ભરેલો ટેમ્પો મળી કુલ 5.90 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આઈસર ટેમ્પોમાં કેટલાક ઇસમો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સરફુદ્દીન ખાલપિયા સાઇટ પરથી ચોરીનો સામાન કટિંગ કરી ટેમ્પોમાં ભરી જૂના પુનગામ થઈ અંકલેશ્વર તરફ જનારશે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી 2600 કિલો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો. પોલીસે આઈસર ટેમ્પોમાં સવાર અને ગઢખુલ ગામના જનતાનગર ખાતે રહેતું ચંદ્રશેખર માનસિંહ વર્મા અને જગદીશ ધનજી પ્રજાપતિને ભંગાર અંગે પૂછપરછ કરતા આ સરફુદ્દીન ખાલપિયા ગામના 11 ઇસમોએ જથ્થો નર્મદા નદીના કિનારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સંગ્રહ કરી રાખેલ સરસામાન ગેસ કટરથી કાપી ભેગું કર્યું છે. જે જથ્થો રાજપાલ નામના ફોન આવવાથી લેવા ગયા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 75,000નો ભંગાર અને ફોન તેમજ ટેમ્પો મળી કુલ 5.90 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.